तो चलिए शुरू करते हैं। લોટ સો ગાઈસ, કેમ છો બધા? મોજમાં અમે પણ છે મોજમાં ને તમે જોઈ શકો છો આપણે છીએ અત્યારે પાછળના ગ્રાઉન્ડમાં મોદીના, અને આ જોઈ શકો છો આપણે મોદીમાં ગણપત દાદા બેસાડ્યા હતા. ઈ છે અત્યારે બધું ડેકોરેશન બધું કાઢી નાખે છે અને તમે જોઈ શકો છો આપણે ના બે જાય છે લંગુર. એટલે બસ બન્યાનો બ્લોગમાં ને હું તમને આગળ ઘરે જઈને મળું ફાઇનલી. બસ અત્યારે આપણે પીડીએફ પૂરો છે બ્લોગ અને જોઈ શકો છો અહીં આવે આ છે આપણો પક્કો મિત્ર મિત. કેમ કે આપણે બધા હારે જ છીએ 12માં અને 12મું પૂરું થાય એટલે બસ અને બન્યા રહીજો બ્લોગમાં આપણે. બસ એટલે આપણે જોઈએ રાખજો બ્લોગમાં. કેમ કે બ્લોગ આપણો વાયરલ ન થતો, શું લેવા વાયરલ ન થતો કોને ખબર, કે કાંઈ સમજાતું નથી. એટલે છે ને તમે બ્લોગમાં બન્યા રહેજો બધાય. એટલે આ બધું બ્લોગમાં ને અને આ હજી એક લંગુ ને બતાવો. આ છે બીજો લંગુ અમારો નામ હૈ બુલ્લા રખતા હું મિત્ર અંકિત. ચાલો અંકિત, એનું નામ છે અંકિત. અને બસ આગળ ઘેરે જ આવી એટલે તમને ઘેરે જઈને મળું ને આ બધું અત્યારે જે ડેકોરેશન બધું કાઢે છે. ગણપત દાદા બેરાયેલા હતા એટલે અહીંયા સદભાવનું છે એટલે મોદીના ગ્રાઉન્ડનું આ પાછળ હતું એટલે બધું કાઢે છે. ને આ જો આયલો આ જો આ લંગુર જો ફોન નો કાક કરી તને થોડું બન્યા રહેજો બ્લોગમાં. ને આપણે ફાઇનલી ગાઈઝ અમે નિશાળેથી ઘરે આવી ગયા છીએ અને ફ્રેશ બ્રેશ થઈને બસ આપણું બધું કામ પતી ગયું છે. ને અત્યારે આપણે આસ્તો હોવાનો ટાઈમ જરાય પણ નથી બપોર વસાળે. કેમ કે આપણે છે ને ગાઈઝ કાલ પમદી ટેસ્ટ છે એટલે અંગ્રેજીની, એટલે પમદી ટેસ્ટ છે અંગ્રેજીની એટલે આપણે થોડુંક પાકું કરવું પડશે. 25 માંથી 15 તો મેક્સિમમ માર્ક લાવવા જ પડશે. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. 15 નહીં લાવી તો મમરા ખાવા તૈયાર રહી જવાનું છે, ઊભું રહી જવાનું છે. क्या बात है सर, क्या बात है सर, क्या. એટલે આપણે ખોટા મમરા ઘેરે ખાવા, अरे कहना क्या चाहते हो? એ આપણે ખોટું થાય એટલે આપણે થોડુંક પાકું કરી નાખશું. એટલે આપણે વાત છે પૂરી અહીંથી. એટલે ફોન બોન ઘેરે આવે છે તો મમરા ત્યારે જ રાખી લેવાના આપણે ઘેરે. સમજ રહ્યો આવી એટલે નિચાળેથી. કેમ કે બ્લોગ તમારી હાટું ગાઈઝ, તમારા હાટું બ્લોગ બનાવું એટલે મારે મેળ નથી આવતો વાંચવાનો ને લખવાનો. કેમ કે મારે 12મું છે ગાઈઝ અને ये तो लेटेस्ट न्यूज़ है। છેલ્લું વર્ષ 100 મહિના છે મારે કાઢવાના છે નિશાળમાં અને 100 મહિના નીકળી જાય એટલે ફૂલ બાકા ચીકી કરી નાખવાની છે. वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए. આપણે કોલેજમાં તો ફૂલ બાકા ચીકી કોઈ કેવું ન જોઈએ ના નિકુલના બ્લોગમાં આ ઘટે છે એમ. એટલું ફૂલ બાકા ચીકી આવશે આપણે કોલેજમાં તો. એટલે આપણે 100 મહિના ભણી લેવી क्या बढ़िया था गुरु। એટલે આપણે કાંઈ વાંધો ન આવે. કેમ કે હવે આપણે બીજા મહિનામાં આપણે ફૂલ તૈયારી કરવી પડશે. હવે આપણી પાસે ખાલી 2-4 જ મહિના છે અમારી પાસે વાંચવાની માટે એટલે ફૂલ મહેનત કરવી પડશે ગાઈઝ. એટલે અને ગાઈઝ થોડોક મોડો બ્લોગ આવે, દોસ્તાની સાથે શેર કરજો બ્લોગ. એટલે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો એટલે બહુ મજા આવે મને બ્લોગ બનાવવાની. રેડી ગાઈઝ. અને બસ અત્યારે મારે વાંચવા બેવું પડશે કેમ કે કાલે અંગ્રેજીની ટેસ્ટ છે અને બીજે દિવસે અને પુમદી મનોવિજ્ઞાનની છે. મનોવિજ્ઞાનમાં તો ફૂલ ધ્યાન દેવું પડશે અને અંગ્રેજીમાં પણ ફૂલ ધ્યાન દેવું જોઈએ. બધામાં 15 લાવવા જ જોઈએ. 15 ની નાલો 10 આવે તોય મારે સારું. તો એ ઘેરે કાંઈ નહીં ગઈ 5 આવશે ને 0 માંથી 2 ઈંડા આવી મારી. એટલે ગાઈસ થોડુંક છે ને ગાઈસ થોડુંક ધ્યાન દેવું જોઈએ. साला ये दुख का खत्म नहीं होता बे. એટલે ગાઈસ તમને હું છે ને કલાકમાં હું ફરીથી પાછો મળું કેમ કે મારે અત્યારે વાંચવા બેવું છે. એટલે હું તમને કલાક પછી એટલે આપણે 5-6 વાગે તમને ફરીથી મળું. ચાલો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाए. ફાઇનલી ગાઈસ અમે ફરીથી પાછા બ્લોગમાં આવી ગયા છીએ. કેમ કે આપણે કીધું હતું કે ભાઈ આવી એટલે આપણે ફરીથી આપણે બ્લોગમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે બસ
આપણે બધું આપણે વાંચીને કાલે આપણે ટેસ્ટ છે એટલે આપણે વાંચી લીધું છે. એટલે જો કાંઈ હવે આપણે ટેસ્ટ દેવાની બાકી છે. હવે પમદી કાલ તો અંગ્રેજીની છે એટલે અંગ્રેજીની કાલ ટેસ્ટ આપીને જો માર્ક આવી જાય તેદી માર્ક આપવાના છે. એટલે જોઈ જાય આપણે કેટલા માર્ક આવે છે. રેડી ગાઈઝ? અને બસ એટલે આપણે અત્યારે તો કેમ કે અત્યારે અહીંયા બાજુવાળા અહીંયા એરું નીકળો તો અને બહુ જ ખતરનાક હતો પણ મેં એમ લાગ્યો કેમ કે ભાગી ગયો એરું હતો જ નહીં. પછી નાસી બીજી કે કેરો ઉયો ગયો ગાઈઝ. એટલે કંઈ મેળ ન આવ્યો પકડવાનો ના બતાવો પણ ત્યાં કેટલા બધા માણસો હતા એટલે આપણે કંઈ મેળ નહીં આવે ઉતારવાનો બ્લોગ. કારણ કે આપણું થોડું કામ આવી ગયું હતું એરુંનું એટલે એરું અહીંયા હતો એટલે આપણે મેં કીધું બતાવી જ ગાઈઝને પણ આપણે જરાય પણ મેળ ન આવ્યો. आप भी सेटिस्फाई हो जाओगे. એટલે બન્યા રહેજો બ્લોગમાં આપણે. કેમ કે હજી તો આપણે હજી પણ વાંચવાનું બાકી છે. મનોવિજ્ઞાનનું અત્યાર સુધી અંગ્રેજીનું વાંચતો હતો, અંગ્રેજીનું લખતો પણ હતો. કેમ કે કાલ પોકી બુટોટી બતાવવાની છે અને આપણે અંગ્રેજીની ટેસ્ટ છે પણ આપવાની છે. એટલે આપણે પાકી નોટને ટેસ્ટ બંને પાકું કરતા હતા. એટલે આપણે અહીંયા બેસી જઈએ આપણે અત્યારે. એટલે થોડુંક બહુ ઝાઝું થઈ ગયું હતું અત્યારે. એટલે આપણે બ્લોગ નહોતા ઉતારીએ કે અડધો સ્કૂપમાં આવી જાય શોર્ટ વિડીયો. 2-3 દિવસ શોર્ટ વિડીયો આપણે મૂકી જ રાખીશું. કેમ કે હવે આપણે થોડુંક યુટ્યુબમાં થોડુંક દેવું જોઈએ, ધ્યાન દેવું જોઈએ ને આપણે ભણતરમાં ધ્યાન દેવું જોઈએ. કેમ કે આપણે 12 છે અને બોર્ડ છે અને પાછું આર્ટ્સ રાખેલું છે. ઊંચું લેવલ નથી રાખેલું આપણે મોજ છે. નકર તો આવી ગયા હતા લાઈકમાં. હવે આમાં આર્ટ્સમાં ભેગું નથી થતું, સાયન્સ કોમર્સમાં કેમ ભેગું કરવું ગાઈઝ? એટલે આપણે બન્યા રહીજો બ્લોગમાં, અંતાઈ બ્લોગમાં આપણે અને છેટ સુધી બન્યા રહેવાનું આપણે. એટલે આ તારે તો થઈ ગઈ છે સાંજ, એટલે સાંજના 8 વાગી ગયા છે. એટલે બસ એટલું જ હતું આજના બ્લોગમાં આપણે. અને બ્લોગ નાનો વિડીયો આવવાનો છે એટલે બન્યા જ રહો બ્લોગમાં આપણે. અને બજરંગભાઈને બતાવું, બજરંગભાઈ અહીંયા ગયા છે કેમ કે આપણે એનો મોબાઈલ લઈ લીધો. रुको जरा सबर करो. એમાં હા બજરંગભાઈ ये क्या है? બજરંગભાઈ આમું જોવો કેમ કે એનો મોબાઈલ આપણી પાસે છે બ્લોગ ઉતારવા માટે. એટલે થોડા હિસકામ બેઠા બેઠા કાંઈ નહીં દાદાગીરી કરી રાખે. કેમ કે આપણે બ્લોગ ઉતારવા આપે નહીં બજરંગભાઈ. એટલે બજરંગને મારા છે ને થોડોક દઈ દે. આ જો બજરંગ, બજરંગ બોલ, બજરંગ લાઈક કરી દે, શેર કરી દે, બોલ તો ખરા બજરંગ. એ બજરંગભાઈ નહીં બોલે. મિત જોઈએ છે આપણે. મિતનો આપણે બ્લોગ આવી ગયો છે ફૂલે ફૂલ કોમેડી. એટલે મિત જેવું છે બજરંગને હાલમાં. એટલે અત્યારે કોમ્પ્યુટરના મેડમ નવા આવ્યા છે. એટલે આ 12માની કોમ્પ્યુટરની બુક હવે બધું ટીક કરેલું છે ગાય આખી કોમ્પ્યુટરની બુક. કેમ કે કોમ્પ્યુટરમાં વધારે ધ્યાન દેવું જોઈએ. કેમ કે બોર્ડ છે યાર, એટલે ધ્યાન દેવું જોઈએ કોમ્પ્યુટરમાં. નકર કોમ્પ્યુટરમાં ધ્યાન નહીં દેવી ને ગાઈસ તો આપણા તો પાકા મમરા જ છે 12મામાં. એટલે આપણે કોમ્પ્યુટરમાં ફૂલ ધ્યાન દેવાનું છે. અને આ બજરંગભાઈ કાંઈ બોલતા નથી યાર, એટલે મજા નથી આવતી. બજરંગભાઈ બ્લોગમાં બોલી જ ગયો યાર. એટલે ગાઈસ આપણે છે ને જલ્દી આપણે 100 સબસ્ક્રાઈબર કરવાના છે. એટલે જલ્દી કરી દો આપણા 100 સબસ્ક્રાઈબર. એટલે નવી કાંક ખુશખબરી આવી જાય આપણી. એટલે નવું કાંક વસ્તુ લાવવાના છે 100 સબસ્ક્રાઈબરે. એટલે જલ્દીથી 100 સબસ્ક્રાઈબ કરાવો આપણે આ યુટ્યુબ ચેનલમાં. એટલે જલ્દીથી બધું વસ્તુ આપણી પાસે સારું આવવા મળે હું તમને બતાવી રાખું. એટલે ગાઈસ જો આ પાર્સલનું આપણે કર્યું છે યાર રાઈટ. જો શકો છો આપણે પાર્સલનું હારવાર કર્યું. એટલે આ પાર્સલનું હારવાર થાય રાખે ને આપણે એમાં જવી છે પબજી આપણા ભાઈની થોડીક મદદ કરાય ને વાહવા જેવું પબજી ઘડીને રમે રાખવી. અને પબજીમાં કેમ કે પ્રો પ્લેયર છે ભાઈ, આપણે નવો મોબાઈલ લીધો એટલે પ્રો પ્લેયર છે આપણે બજરંગભાઈ. કેમ કે 5.5 मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પોઈન્ટની કેડી છે બોલો ગાઈસ. જોરદાર મોજો પાડી દીધો બજરંગ. આપણું નામ છે આપણું ચર્ચ મારું નિકુલ. પબજીમાં તમે તાર વહી આવો, તમે કોમેન્ટ કરજો પબજીમાં જેને 1v1 કરવો હોય ને બજરંગ. અને બસ આજના બ્લોગમાં એટલું જ હતું ગાઈસ. અને જો ગાઈસ તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બસ ને એટલું જ હતું આજના બ્લોગમાં. આપણે આજથી એટલે અત્યારે આપણે બ્લોગ બંધ કરવી છે. અને હવે કાલનો બ્લોગ આપણો બીજો આવશે જો નિશાળે બનાવવા દેશે તો. કેમ કે કાલમાં આજ તો મારે ટાઈમ મળી ગયો નિશાળે બ્લોગ બનાવવાનો. એટલે આપણે બનાવી લીધો છે. રેડી ગાઈસ? એટલે આપણે જરૂરથી મારો બ્લોગ જોઈજો, આખો જોઈજો ઠેઠ સુધી.
એટલે મજા આવે તમને બ્લોગ જોવાની. અને એટલું જ હતું આજના બ્લોગમાં. આપણે હવે સમાપન કરવી છે આપણે બ્લોગનું, અત્યારે એન્ડ કરી દેવી છે. અને જરૂરથી લાઈક કરજો ને શેર કરજો. ફરીથી કહું છું, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. રેડી ગાઈઝ, અત્યારે આપણે બંધ કરવી છે બ્લોગ.